હજી મેસેજ નથી જોયો. આ ચાંદની છે ને ફસાવી દેવામાં એક્સપર્ટ છે. આખા ઘરમાં કામિની આંટી સિવાય કોઈ મારા પક્ષે નથી, અને એ પછી પણ મારે આ બધું કામ પાર પાડવાનું છે. ટ્રાય કરવા દે. હવે કદાચ ચાંદની ફોન ઉપાડી લે. મને અહીંયા મૂકીને પોતે પિયર જવા નીકળી ગઈ. કહું છું કે તું પાછી આવી જઈશ, પછી હું પણ આવી જઈશ, તો પણ ના માની. ખરેખર આ ચાંદનીના દિમાગમાં શું ચાલે છે? ચાંદનીના દિમાગની તો વાત જ ના થાય. એના જેવું શાતિર દિમાગ કોઈનું હતું નહીં, છે નહીં, અને 100% કોઈનું હશે પણ નહીં. બોલો, 12 વાગે આને કોફો પીવો છે. આ કોઈ સમય છે કોફો ઢીંચવાનો? આપણે શું, આપણે તો ચિઠ્ઠીના ચાકર. ચંદન, એ આયો મોટા બેન. અરે કોઈ નથી. આ મોટા બેન પણ આજકાલ રૂમમાં જ ખોડાયેલા રહે છે. નહીં તો દર વખતે ચંદન 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 એમ કર્યા કરે છે. હમણાં એક્સિડન્ટ થઈ જાત અને તમારા દીકરાનો કોફો મરી જાત. કોફો નહીં, કોફી. હા ઈ જ. પણ બેન, તમારા દીકરાને સમજાવો ને, આ છાશ પીવાના ટાણે આવું બધું પીવે છે. સમજાવવાની ઉંમર ગઈ. સંતાન મોટા થાય ને ત્યારે એમને ફક્ત કહેવાનું હોય, બસ. પછી એમના પર છોડી દેવાનું. શું થયું? સંભળાણું પણ સમજાયું કઈ નહીં. વાંધો નહીં, જા આ કોફી માન્યતાને જઈને આપી આવ. પણ આ કોફો તો ધનરાજભાઈ નો છે ને. ઓ અચ્છા, બંને કટિંગ પીવાના હશે. ના, માન્યતા જઈને ધનરાજને આપી આવશે. એમ પણ એને ધનરાજનું કંઈ કામ છે. બહુ સારું બેન, બહુ સારું. એક માળ ચડવાનું તમે બચાવી લીધું. મેં નહીં, માન્યતાએ. હવે જા, નહીં તો આ તારો કોફો ઠરી જશે. હા, જાઉં છું, જાઉં છું. તો પછી આટલી હાઈ સેલરી આપવાનો શું અર્થ છે? આપણે કોઈ ધર્મશાળા નથી ખોલી કે આગળ પાછળના અકાઉન્ટ્સ પર ચેક ના કરીએ. સચ એ રિડિક્યુલસ યાર. ડોન્ટ ટોક નોનસેન્સ. હા, એકવાર બેલેન્સ શીટ ચેક કરો. ઇન્ડિયામાં અવેલેબલ બધા જ રો મટીરિયલ્સમાંથી આપણને સૌથી ચીપ રેટમાં રો મટીરિયલ્સ મળે છે, અને પ્રોડક્શન કોસ્ટિંગ પણ ઓછું છે. તો એ હિસાબે આપણો પ્રોફિટ કોમ્પિટિટર્સ કરતા સૌથી વધારે હોવો જોઈએ. બટ સી, ચેક ઇટ. દરેક કન્સાઇનમેન્ટમાં લોસ કરી રહ્યા છે આપણે, અને એ પણ હ્યુજ લોસ. પ્રોડક્શન વેલ્યુ, પરચેઝ વેલ્યુ, મેન પાવર, આ બધું જ આપણને સૌથી અફોર્ડેબલ રેટમાં મળી રહ્યું છે. તેમ છતાં પણ આપણે લોસ કરીએ તો એને શું કહેવાય? ઇડિયટ. એન્ડ માઇન્ડ વેલ, આઈ એમ નોટ એન ઇડિયટ. આખા યુનિટનું પેકઅપ કરતા મને એક સેકન્ડ પણ નહીં લાગે. આમ અ બિઝનેસમેન, નોટ અ સેન્ટ. ધર્મદાન કરવું હશે ને તો મંદિરમાં જઈને કરીશ, આવી રીતે ઓફિસમાં નહીં કરું. અન્ડરસ્ટેન્ડ? તમારા કન્સાઇનમેન્ટ રેટમાં કોઈ જ ફરક નથી આવ્યો, તેમ છતાં આપણને લોસ શું કામ થઈ રહ્યો છે એનો જવાબ મને જોઈએ છે. યુ પીપલ હેવ વેરી લિમિટેડ ટાઈમ. જે વિચારવું હોય વિચારો, જે શોધવું હોય શોધો, બટ ગેટ બેક ટુ મી સૂન. ઓકે? Idiots. ઓહ, તો આપ અહીંયા ઊભા ઊભા કોઈની વાતો સાંભળી રહ્યા હતા. કોફી આપવા આવી છું. તો મૂકીને નીકળી જવાનું હોય. હા, પણ મારે વાત કરવી હતી. વાત કરવી હતી કે પછી વાત સાંભળવી હતી? ટુ મચ.
થેન્ક યુ ફોર એવરીથિંગ. લંડનમાં મમ્મીની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ અને માધવે કીધું કે બધી જ અરેન્જમેન્ટ્સ બહુ જ સરસ રીતે કરી છે. રિયલી થેન્ક્સ. નો નીડ. બાય ધ વે, તું તો બધી ગણતરી કરીને જ આવી હશે ને? એ દિવસે તો તું કહેતી હતી. સોરી, એવું મારા મનમાં પણ નહોતું. ઇટ્સ ઓકે. પત્યું તમારું? હા, વન્સ અગેન સોરી અને થેન્ક્સ અ લોટ. આવજો. આવજો સાંભળી લીધા પછી ઊભું ના રહેવું જોઈએ. એટલી મેનર્સ તો છે, પણ છતાં એવું થાય છે કે જેણે હેલ્પ કરી છે એને હેલ્પ કરવાની તક ના છોડવી જોઈએ. મીટિંગની જેટલી વાત સાંભળી એના પરથી કહું છું કે બધું ચીપ રેટ પર મળતું હોય છતાં પણ જો પ્રોપર પ્રોફિટ ના હોય તો રો મટીરિયલ કે પ્રોડક્શન કોસ્ટ સિવાયની કોસ્ટ પણ એકવાર સ્ટડી કરી લેવી જોઈએ. ઓ હેલો, બસ તમારું કામ કોફી બનાવવાનું અને એને પહોંચાડવાનું છે. આઈ અગ્રી કે એ કામ અમને નહીં આવડે, પણ બિઝનેસ તમારા વિચારોથી દૂર એટલે બહુ જ દૂર છે. સો લીવ ઇટ. આ જ મેન્ટાલિટી, તારી આ જ મેન્ટાલિટીનો તો ઇશ્યુ છે અને એને જ લીધે તને લોસ પર લોસ જોવો પડે છે. પણ ધનરાજ કશ્યપ, અત્યારે તમારી આ ટિપિકલ મેન્ટાલિટી છોડીને એક વખત કન્સાઇનમેન્ટ કોસ્ટની ચિંતા કર્યા વિના કાર્ગો કોસ્ટનું વિચારી લેજો અને સાથે સાથે ક્રૂડના રેટ્સ પણ જોઈ લેજો. બને કે અત્યારે તમે 1 વર્ષ જૂના કાર્ગો રેટ પર માલ ડિલિવર કરતા હો અને શિપિંગ કંપની હજુ પણ તમારી પાસેથી ગયા વર્ષના હાઈ રેટ્સ જ લેતી હોય. તને કેમ ખબર કે? બહુ જ સિમ્પલ છે. તું ક્યારે રિક્ષામાં બેઠો છે? ના. ગઈ જિંદગી પાણીમાં. વોટ? તને જેનો અનુભવ હોય એવું એક્ઝામ્પલ આપવું પડશે ને. દૂધની તો ખબર છે ને? પેટ્રોલ ડીઝલના ભાવ વધે ત્યારે ટ્રાન્સપોર્ટેશનના નામે દૂધના ભાવ પણ વધારવામાં આવે છે, પણ જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે ત્યારે એ લોકો દૂધના ભાવ નથી ઘટાડતા. તારી કાર્ગો કંપની આ જ કામ કરતી હશે. ચેક કરી લેજે, તારો લોસ એમાં જ ક્યાં કટવાયેલો હશે અને તારી કોમ્પિટિટર કંપનીને એનો જ એડવાન્ટેજ મળતો હશે. તારી વાત એકદમ બરાબર છે. કૃષ્ણકાંત સાથે હું હમણાં જ વાત કરું છું. હા, જોયું ચાંદની, આ જ ફરક છે મિડલ ક્લાસ અને એલિટ ક્લાસમાં. એલિટ ક્લાસનાને જ આવો વિચાર આવે. અરે શૈલજા આવી છે, હું એની સાથે વાત કરી લઉં. ટેક કેર. બેસ ને. આંટી, તું નહીં, હું તારી પાસે જ આવતી હતી. ચાંદનીનો ફોન હતો. હું ક્યારનો ફોન કરું છું અને મને કોન્ટેક્ટ નથી કરતી. અને શું થયું? શેના વિચારમાં ખોવાઈ ગઈ? અરે ના, મને એમ થયું કે તમને ખરાબ. અરે ખરાબ શું? મને તો ઉલટાનું સારું લાગ્યું કે તે આવું વિચાર્યું. ચાંદનીએ મને કહ્યું કે તને જ વિચાર આવ્યો કે આપણે કૃષ્ણકાંત સાથે આ વાત કરીએ. અને આમ પણ કૃષ્ણકાંતની સામે બોલવાની કોઈની હિંમત નથી આ ઘરમાં. હે? હા હા. તો પછી શુભ કામમાં ઢીલ શું કામ? કૃષ્ણકાંત સાથે ફોન પર વાત કરીએ.
કામિની બોલું છું. બોલો ને. મારે તારી સાથે એક વાત કરવી છે. ધનરાજ માટે મેં એક છોકરી શોધી છે, અરે વાહ, તમારી ચોઈસ માટે થોડું કઈ કહેવાનું હોય. પણ ધનરાજને પસંદ નથી. કોણ છે છોકરી? તું ઓળખે છે? શૈલજા. એક કામ કરીએ, હું નેક્સ્ટ વીક આવું છું, આપણે રૂબરૂ વાત કરીએ. ઠીક છે, પણ તને ખબર છે મારી ઈચ્છા એટલે કહું છું ને, આવીને પહેલું આ કામ હાથમાં લઈશું. અરે સ્માઈલ કર. હવે બધું કૃષ્ણકાંત સંભાળી લેશે. હવે ધનરાજ શું, એનો બાપ પણ મેરેજ માટે ના નહીં પાડે. રાઈટ, ઇટ્સ સેમ. જે ક્રૂડની પ્રાઇસ સૌથી પીક પર હતી એ જ કન્સાઇનમેન્ટની કાર્ગો ફી છે. ઇવન ત્યારે પણ જ્યારે ક્રૂડની પ્રાઇસ લો રેટ પર આવી ગઈ તો પણ, મતલબ એમ કે જ્યારે અમે ડિલિવરી શરૂ કરી ત્યારે કાર્ગો રેટ સૌથી હાઈ લગાડવામાં આવ્યો છે અને આજે પણ એ જ ભાવ છે. એનો અર્થ એમ કે અમે માત્ર ને માત્ર શિપિંગ કંપનીને જ કમાણી કરાવી છે. હેલો, નવા કાર્ગો રેટ મંગાવી એનું આપણી સાથે કેલ્ક્યુલેશન ચેક કરી મને મોકલાવો. અરે કહું છું એટલું કરો ને. નવા કાર્ગો રેટ મંગાવો અને એ પણ બીજી શિપિંગ કંપની પાસેથી મંગાવજો. ડુ ઇટ ક્વિકલી. તું ક્યારે રિક્ષામાં બેઠો છે? તને જેનો અનુભવ હોય એવું એક્ઝામ્પલ આપવું પડશે ને. દૂધની તો ખબર છે ને, પેટ્રોલ ડીઝલના ભાવ વધે ત્યારે ટ્રાન્સપોર્ટેશનના નામે દૂધના ભાવ પણ વધારવામાં આવે છે. શું આવ્યું કેલ્ક્યુલેશન? મીન્સ નવા શિપિંગ રેટ મુજબ માલ ડિલિવર થાય તો કંપનીને 4 કરોડનો ક્લિયર પ્રોફિટ થાય છે. લેટ મી ચેક ફર્સ્ટ. પણ હા, હું એટલું કહીશ કે આટલી સિમ્પલ વાત તમને લોકોને ધ્યાનમાં ના આવી. યસ, ઇટ્સ અ ફેક્ટ. ફિગર્સમાં તો ડ્રાસ્ટિક ચેન્જ. હેટ્સ ઓફ. કમાલ છે આ છોકરી. કઈ છોકરી કમાલ છે? અરે મમ્મી, આવ. મેં તને સવાલ કર્યો, કઈ છોકરીની વાત કરે છે? માન્યતા. મમ્મી, એણે હમણાં આવીને એક એવું સજેશન આપ્યું જેનાથી આખી બેલેન્સ શીટ ચેન્જ થઈ ગઈ અને આપણી કંપનીના પ્રોફિટમાં 3 મહિનામાં 4 કરોડનો વધારો થયો છે. આજો સમજાવું તને.
આપણે આજ સુધી કાર્ગો કંપનીના એક જ ભાવ પર માલ ડિલિવર કરતા હતા અને કાર્ગો કંપની પણ એક જ ભાવે ડિલિવરી કરતી હતી, પણ માર્કેટમાં ક્રૂડ આઈ મીન પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટી ગયો, તેમ છતાં આપણને એનો કોઈ જ બેનિફિટ ના થયો. ઘટાડેલા ભાવ સાથે ચેક કર્યું ને તો ક્લિયર પ્રોફિટ દેખાયો. તને સમજાયું, ક્યારે પણ કોઈ સ્ત્રીની ક્ષમતાને ઓછી ઉતરતી માનવી નહીં. ભલે આપણા ઘરમાં નિયમ હોય કે મહિલાઓ ઘર જ સંભાળે, પણ બેટા તું તો બહાર કામ કરે છે, જુએ છે ને આજે દુનિયાભરમાં કરોડો મહિલાઓ અબજોનો બિઝનેસ કરે છે. ક્યાંક કોઈ મહિલા દેશની બેસ્ટ રિપોર્ટર છે તો ક્યાંક કોઈ મહિલા દેશની બેસ્ટ બિઝનેસ વુમન છે. હું તો બસ એટલું જ કહીશ કે ક્યારે તારા પપ્પાની જેમ વાત કે વિચારને પકડીને બેસતો નહીં બેટા. ક્યારે એવું માનવું નહીં કે મહિલા પુરુષો સમોવડી નથી. હું તો કહીશ કે જે પુરુષને જન્મ આપે છે એ તો પુરુષોથી પણ ચડિયાતી હોય છે. સમજાયું? થોડું થોડું, પણ જે કંઈ પણ કહ્યું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું. ઇમ્પોર્ટન્ટ છે એટલે જ તને કીધું. ચંદન, ચંદન, એ ક્યાં મરી ગયો? ક્યારનોય આવી ગયો છું. તમે આ ડિસ્કાઉન્ટની ગેમમાં ગરકી ગયા છો. અરે જલ્દી જમવાનું દે ને, ભૂખ લાગી છે. બોલ ને મોઢામાંથી. આ જરા રમકડું બાજુમાં મેલો અને જુઓ પ્લેટ ભરાઈ ગઈ છે. અરે વાહ, થેપલા. કાચું કામ ચંદન ને આવડે જ નહીં. આહા, બહુ ટાઈમ પછી થેપલા ખાધા. બહુ જ સરસ છે, કેવું પડે હો. વખાણ કરવા છે. આટલા સરસ થેપલા હોય તો વખાણ તો કરવા જ પડે ને. તો ન કરતા હે? રોવું આવી જશે, કારણ કે આ થેપલા મેં નથી બનાવ્યા. તો કોણે બનાવ્યા છે? અઘરો સવાલ છે. એના માટે મારે મગજ ખંજવાળવું પડશે. આ શું કરે છે? મગજ, મારું મગજ ઘૂંટણમાં જ છે ને. મોટા બેન કહે છે કે તારું ભેજું ઘૂંટણમાં છે. આ થેપલા શારદાબેને? અચ્છા, મમ્મીએ બનાવ્યા. ના, એવું કહું છું કે આ થેપલા એમને નથી બનાવ્યા. તો આ થેપલા શૈલજાબેને? અચ્છા, શૈલજા. વાહ. શું ભાઈ તમે, તમને લાગે છે કે જન્મારામાં કોઈ દિવસે રસોડામાં ગયા હોય? આ થેપલા ધનરાજભાઈએ? હે, ધનરાજે બનાવ્યા? ના મોટા ભાઈ, હું એ નામ યાદ કરું છું જેને આ થેપલા બનાવ્યા નથી. હા ચાંદની, પાક્કું. યુ ડોન્ટ વરી, તું બસ જલ્દી આવી જા. હા. આ બેને, આ બેને. હા, તમે તમારું નામ ભૂલી ગયો. આલિયા ભટ્ટ. હા, આલિયા ભટ્ટ તો મારી ફેવરેટ છે, એટલે તમે મારા ફેવરેટ છો. પણ નામ કયો ને, હું ભૂલી ગયો છું તમારું નામ. પ્લીઝ કયો ને, હું ભૂલકડો માગું છું. માન્યતા. ના, એ મારી માન્યતા નથી. હું સાચી ભૂલકડો માગું છું. અરે હું મારું નામ કહું છું, માન્યતા. મને હતું તમે ઈ જ છો, પણ પાક્કું કરી લેવું સારું. આ બેનના હાથનો સ્વાદ છે આ થેપલામાં. અરે વાહ, બહુ સરસ બનાવ્યા છે થેપલા. આ શું
તને જાનીએ ના પાડી છે ને આવું અનહાઇજેનિક ફૂડ નહીં ખાવાનું. કોણે કહ્યું કે આ અનહાઇજેનિક ફૂડ છે? હું કહું છું ઓટ્સ જેવું હાઇજેનિક ફૂડ જ રેગ્યુલરલી લેવું જોઈએ. હા, પણ એમણે જેની હરફર ઓછી હોય. અને હું તો એમ કહીશ કે જેની હરફર ઓછી હોય એમના માટે ખીચડીથી બેસ્ટ કંઈ નથી. એકદમ સાચી વાત. માસી, થૂલી પણ બેસ્ટ કહેવાય ને? એકદમ બેસ્ટ. અને ખાખરા? અતિ ઉત્તમ. બોલો. અને આ બધી વેરાયટીઓ સામે આ કહે છે કે ઓટ્સ.